હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જો નાહી ધોઈને નવરા થઈ ગયા છે, કેમ કે આજ તો વહેલા ઉઠી ગયા હતા. કેમ કે ટિફિન કર્યું, સવારમાં શાક રોટલી બધું બનાવ્યું, વાડીએ જવાનું છે, તલ ખેડવાના છે આજ. અને આવું કાંક હિરલબેન કામ કરે છે, હંજવારીને એવું મેં રાંધી નાખ્યું. જો આપણે હજી ઠામડા ઉટકવાના ને, અને કેમ કે અટાણમાં તો કાંઈ ના કરે, તલ તો કાંઈ ખરે નહીં, એટલે અત્યારમાં કાંઈ જવાનું ન હોય, એટલે મોડેથી જાવું એટલે 9-10 વાગી જાય. અને અમિતના પપ્પા જાય બધું મારી હાટું કામ ખોલીને બેઠા છે. કા જો આપણે આ ચટણી દળાવી છીએ અને આપણે એને મોણ દેવાનું છે. આ તપેલામાં રે તેલ નાખીને મોણ દઈને ડબરા ભરી લેવાના છે. તો આગળ હું મોણ દઉં છું, તમે બધા જોઈજો કેવી રીતનું મોણ દેવાય. એટલે એ ચટણી કાંઈ થાય નહીં, 1-2 વર્ષ વયા જાય ને તોય કાંઈ થાય નહીં. એમાં નકર બધા એમ કે એમાં ઈળું પડી જાય ને એવું બધું થાય, પણ અમે કોઈ દી આવી રીતનું મોણ દઈને અને ડબરા ભલે, અમારે કોઈ દી ઈળું કે કોઈ દી કાંઈ છું નથી. કા તો જોવો આગળ હું ચટણીમાં મોણ દઉં છું. જો આપણે ચટણીમાં હાથમાં બોળવા, પછી હાથ બળે એટલે આપણે આવી રીતના કાંઈક જબલા હાથમાં પહેરવા પડે. કેમ કે નકર નખમાં બધી હાથ આખા બળે આપણે આખો દિવસ. કાંઈ ન થાય. વરો જો આવી રીતની ચટણીમાં મોજા, આવી રીતના મારા મોજા, સાદા મોજા કહેવાય અમારે. કા નાખવામાં તેલ નાખ્યું જ છે મેં, તો થોડુંક નાખું. આમાં આપણે કેટલી ચટણી છે? બધું ભરે બસ કિલો હોય છે એની. આ બધી થઈને કેટલી છે? 7 કિલો છે ને. આપણે 1 કિલો તેલ જોઈ મોણ દેવાનું. આવી રીતના મોણ દઈ દેવાનું. જો આપણે તેલ વાળા ઢેફા થઈ જાય ને, આવી રીતના ઢેફા, આ તેલ હોય બધું, પછી એને આવી રીતના આમ કરી નાખીને જો આવી લાલ ચટણી થઈ જાય. તો આવી રીતની આપણે આમ ચટણીને મિક્સ કરી દેવાની. જો ડબરો ખાલી કર્યો તમે, પછી એમાં ભરી લેવાની. હવે જો આ ભરી લેવાની, આમાં ચટણી ભરી દેવાની. આપણે આ મોણ દેવાઈ ગઈ છે એટલે આવી રીતની ચટણી આમ ભરી આવી જ રીતની. પછી આ આખું બાસકું પડ્યું ને, એ બધીને આવી રીતનું મોણ દઈ દેવાની. મોણ દઈ હા, પછી આટલી ઠલવી લેવાની. પછી પાછી આમાં એટલી લઈ લે. મોણ આખામાં ન હાલે, તો મોણ બધામાં ન થાય. બરોબર? નાખવામાં પછી આપણે આમાં ભરતી દેવી ને, એને આવું રીતના આમ ભાર દઈ દેવાનો. આમ નાખતું જવાનું અને આવી રીતના આમ ભાર દઈ દેવાનો. જા ટેફું થઈ જાય. જુઓ થઈ ગયું. આખું વર આપણે ચટણી હાસવાની હોય. અમારે પોરની હજી આખી ઝાઝી હજી અમારે પડી છે. ડબરા લઈને એમથી ઝાઝી કાંઈ ના એવું બીજું મોણ દેવાનું. થોડીક કાઢી જો આવી રીતના મોણ દઈ દેવાનું. તેલ હોય ને આમ નાખ દેવાનું. કેવી લાલ ઘૂમ જેવી દેખાય તેલ હોય ને, પછી એને આવી રીતના આમ કરતું જ રહે. આ ટેપા થઈ ગયા ને બધું તેલ વાળું મોણ દઈ દે એટલે ઈળું કઈ બગડે, કઈ ન થાય. અને તમે બધા જો ચટણી મરસા દળાવ્યા હોય તો એકવાર આવી ટ્રાય મારજો. એટલે તમારી ચટણી કોઈ દી બગડશે નહીં, એવી ને એવી ચટણી રહે. અમે તો આવી કેટલા વર્ષો આમ આપણે કરીએ છીએ. કા મોણ દઈને જ અમે ભરીએ છીએ ચટણી. તો આપણે ડબરા ભરીને પછી આગળ પાછા બતાવું તમને. હાલો, જો આપણે બધી ચટણીનું મોણ દેવાઈ ગયું છે. જુઓ ડબરો પણ આખો ભરી લીધો છે. એટલે આમાં ભરતી થઈ છે. આખો ડબરો ભરાઈ ગયો. જો એ ડબરો ભરાઈ ગયો. અને આમાં થોડીક પોરની પડી હતી. કા અને થોડીક નાખીને જો આવી રીતનો આમ ભાર દઈ દેવાનો. એટલે તમારે કોઈ દી ખળવા પડવું નહીં, ઈળું પડવા પડવું નહીં. પછી આપણે છે ને, આપણે આ ખીલી છે એને પછી આમ ડબરો ભર્યો ને, એમાં મૂંગા આમ ખૂતા દેવા. એટલે એ આ એક જાતનો ફૂટકો કે છે એમ પેલાના. જો આવી રીતે આમ ખૂતાડ તો
તો એવી રીતની ખૂતાડ દેવાની અને મૂંગા મૂંગા ભાગ દેજો એટલે તમારે કોઈ દી ચટણી ખરવા પડું નહીં. અને બધા એમ કે તમે કે આમાં ઈળું પડે ને આમ થાય ને તેમ થાય. અમારે જો આ પોરની ચટણી છે એવી ને એવી પડી છે. આ જોબલા કાઢી દો અને જોવો આગળ હાથ બતાવો મારા હો ગરમીના અને કાંક તો કોથળી જબલું હોતા ને તૂટી ગયા. જો જબલા આ પકડ તો આ થારો જો આમ જો આ જબલા પહેર્યા હતા. તો બની ગઈ છે આપણી ચટણી મોણ દઈને તૈયાર. આખા વર્ષની ઉપાધિ નહીં હવે. અને આપણે હળદર હવે એટલી છે એ હળદર આપણે એક ડબરામાં ભરી લેવાની છે. વાત હવે મળશે પાછા વાડીએ જઈ. હાલો જો આપણે ફાઇનલી વાડીએ પૂકી ગયા છે. વાડીએ આવીને થોડીક પાકલે હાંકું ખરી હતી કેરી તો કેરી પણ ખાધી. અને જો આ પાકલ કેરી છે જો હાવ પાકલ છે. જો એક અહીંયા છે 2-3 અહીંયા પડી છે. અને હિરલ બેન જો અવાજ કરતી નો પોપીટેટ આવી જાય નકર. જુઓ બેન ફોનમાં મથે છે અને ના પપ્પા કાક કરે છે. શું કરો છો ઈ તમે? દંડીકા કાપી લો બે ફેરવા તલ ખખેરવાના છે એટલે. અને અમિતભાઈ જો આમ ડોકા દેખાત ખરા પડખે જોઈ હિસકા બનાવે એમ જોવો ખરા. આ એનો હિસકો જોવો. રાવણા પાયકા બતાવી દો આનકો થોડા. જો રાવણા પણ પાકી ગયા છે. એ આખો લુરખો એક આ બાજુ તાર માથા પાયરો. હા જો રાવણા પણ પાયકા છે. જો ભાઈ ખાઈ છે જ્યાં બેઠા બેઠા ઉતારી નથી દેતો અમને. તો એવું બધું છે. તો આખડી તલ ખેરવા જવાનું થાય તો બન્યા રહેજો બ્લોગમાં. અને આમ જો તો અમિત જો એકલો એકલો ખાય. જો તો નાના ને ખવાય નહીં મોટા ને ખવાય. હાલ ઘા કરી હાલ થોડા. તાર પપ્પા પાસે ઘા કરી. હાલો જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે અને બપોરા કરવા બેહી છીએ. બપોરામાં છે કીડીયું સડી છે. કોણ બપોરામાં છે રોટલી છે ગુવારનું કાંક આવું સરસ મજાનું શાક છે સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા વાડીએ બપોરા કર્યા. તલ ખેરવા આવ્યા છે. બપોર પછી તલ ખેરવાનું ચાલુ કરવાનું. કા હાલો જો આપણે તલ ખેરવાનું ચાલુ કરી દીધું છે. 1:30 વાગ્યાના સડી ગયા છે. અને ઠેઠ આ હાયરું રહી ને એની ઘોડામાં શેઠા લગી નથી. જો આ હતું ઝૂંપડી પાસે લગીને હારી એટલા તલ ખેરા અમે ઉગડાવીને ખેર ને એટલા કાંક તલ છે. એટલા ઉભડા ખેરા જો જો આવા કાંક છે. પછી આને છે ને સાવણો આંકવાનો હોય. જો આવા તલ છે. પછી સાવણેથી કાલ સવારમાં સાળશું વાવલવાના ને એ બધું કાલ કરવાનું. આજ એટલા ખેરા અને હજી ખેરવાના ચાલુ છે. જામ આગળ જો અમીર ને પપ્પા ને હિરલ ને બધા ખેરે છે. આપણે જાય ત્યાં કારણે અને આ બધા હજી પડ્યા છે. જો આ કાલ ખેરવાનું થાય. બે હારું ઝૂંપડી પાસે લીધી છે આપણે તો શેઠ ત્યાં સુધી પુગાડી દેવાની છે. હાલો જો આપણે ત્યાં જાય. હાલો જો આપણે પૂકી ગયા શેઠ અહીંયા. આમ જો પૂળા ઉપડા બનાવે છે હિરલ બેન ને બધા. આ જે ખેરી નહીં ખાવી ને એ પૂળા છે. પછી એના ઉપડા બનાવવાના. જો અમિત નો ઉપડે ને એટલા ઉપાડીને લઈને નાખે. જો બીજી વારમાં મોટા ઉપડા કરવાનું હોય. કાં બીજી વારમાં પાછું વાર ન લાગે ખેરતા. તલ ખેરાઈ જાય તો કોમેન્ટ કરજો. કા મમ્મી હજી તો બધાને બાકી હોય ને બટા. હિરલ તો જો આ હજી પડી છે. તો આ રહી આગળ હારવાની છે. આ ખેરાઈ ગયા. તો થપ્પો માર્યો ને ઝૂંપડીએ ફોન પડ્યો તો હું લેવા ગઈ. તો આ બધા કીધું ફોન લઈને વિડીયો ઉતાર ને તો અમે ખેર નાખી. તો એને ખેર નાખ્યા ઉભરા ચાલુ કરી દીધું.
અને આમાં હજી જો ઓલા તમે આમ માથેથી તારવીને મેં આમ તારવી લીધા હોય જો જો તારવા પડે જો કેવા તમારા તલ છે તો કોમેન્ટ કરજો. જ્યાં કૂસો બધો તારવી પછી તલ છે અમારે. હો ઉપડા બનાવવાની એમને કે કામ એમ થોડા લેવાય ઊંધા પૂળા છે. તો હાલો આપણે ઉપડા કરવા લાગીએ એટલે ફટાફટ થઈ જાય કે હાન થાય ને તો જો આપણે આ હાર અહીંથી ચાલુ છીએ આ હાર અને એક આ હાર હા એક હાર આ બે હારું હાન થાય તો આ શેઠે પુગાડી દેવાની છે. તો આપણે પણ ઉપડા કરવા લાગીએ એટલે ફટાફટ થઈ જાય તો પછી આગળ પૂરા થાય પછી પાછા મળીએ. જો આવી રીતના ઉપડા કાંક લઈ આ ઉગડું છે માથે આમ તરફાળ રાખી પછી આમ લેવાનું હા ઘોળાય નહીં આવી રીતના આમ લઈ જવી. ખલવી દેવાના એટલા રહ્યા છે ખાલી એટલા ઉભડા ફેરી નાખ્યા બીજા ઓલા પણ ફેરાવા આવી એવા એટલા તો શાખરા છે એટલા દેખાતું એટલા બાકી રહ્યા 10 બાકી રહ્યા છે બીજા બધા ખેરાઈ ગયા ઉપડાઈ થઈ ગયા. હાલો જો હાંજ પડી ગઈ છે અને બે હારું પૂરી થઈ ગઈ છે અને અમિત ને હિરલ બેનભાઈ બે ખેરે છું. જો આમ પૂળા ખેરવાના હોય તલના કા અમિત હા એને પપ્પાને જો તડકાનું માથું સડ્યું તે આગળ ઝૂંપડીએ વ્યાઈ જાય અમે બે હારીને બધા ઢગલો કરી દીધા અને એને સડ્યું માથું તે એ ઝૂંપડીએ વ્યાઈ જાય કે મને ઉલટી થાય ને એવું થાય છે મેં જાવજો અને અમારે હવે વયું જવાનું છે ખાઈ મમ્મી આમાં બધી પોળા કરી દે આમને આમ ઢાંકવાનું છે એટલે હા જો ઢાંકી દે એટલે સવારમાં પછી વાવલવાના ને છાળવાના ને હિરલ બેને આ ઠાકીને થઈ જાય તોય આપણે ઘરે જઈને તો કંઈક તો ઉપાધિ એ તો રાંધવાનું ને એની તો ઉપાધિ હોય જ ને કપડાં ધોવાનું નાવા ધોવાનું તો એવું બધું છે. અને આજનો તડકો એટલે એની તમે વાત જ કરો એવો તડકો હતો. અમે સવારના આવ્યા તો સવારનો તડકો હતો પણ અમે ચાલુ કર્યું હતું 1 વાગ્યે 1-1.5 વાગ્યે ચાલુ કર્યું હતું ઉપડા ખેરવાનું કેમ કે તપે ને તો આપણે ખેરવાનું. અને આજનો તડકો એટલે અહક થાય ને એવો ઘડીક વારમાં આખા પલ્લી જાય પરસેવાના બીજું કંઈ નહીં એટલા નીતરવી કા અમિતભાઈ. અને અમિતભાઈને જો શર્ટના બટન ખોલીને તારે એટલી ગરમી થાય કા અમિત. બોલો હકેલે જ સલાખો હિરલ તેને માથે નાખ દે. તો હવે જવાનું છે ઘેરે જો એટલા તો લાયક ખેરાણા છે આની અંદર છે એક ઉપડું તો રહી ગયું ત્યાં એક ઉપડું રહી ગયું. એ તો અહીં કણ ફોન ને એવું અહીં સાઈડો કરીને ડબલું પાણી ને એવું બધું મૂક્યું હતું એટલે આવું ઉપડું રહી ગયું. કાલ ખરી નાખશું અને હવે કાલ આ ખેરવાનું સામે શેઠેથી હાર રહી તે આ શેઠે પુગાડવાની. તો એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં મળીએ પાછા ઘરે જઈને. આપણે વાવા તૈયારી થઈ ગઈ છે અને માથમાં તો આ તાવ આવ્યો છે તો એ તાબે ઉતા છે અને માર મમ્મી ધોવે છે કપડાં ધોવે છે અને તો અમને બે બહેનોને ભૂખ લાગી ગઈ તો અમે બે ગયા તો વાળું કરવા. વાળુમાં જો બટેટાનું શાક છે રોટલી છે સાઈઝ છે અને ખીચડી છે. તો હાલો બધે વાળું કરવા. આજનો દિવસ અમારો આવો કંઈક રહ્યો. અમારો વિડીયો જોવો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.